Good morning, friends. I am Bhavi Vyas. I am going to translate Unit 6, The Night Train at Deul. When I was at college, જાણે હું કોલેજમાં હતો, I regularly spent my summer vacation in Dehra. હું નિયમિત મારું ઉનાળુ વેકેશન દેહરામાં વિતાવતો હતો at my grandmother place. મારી દાદીના ગામમાં. I would leave the plane early in May and return late in June. હું મેની શરૂઆતમાં જ મેદાની વિસ્તાર છોડી અને જૂનમાં મોડે પાછો આવતો હતો. દેવલી વોઝ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર ફ્રોમ ધ દેરા. દેરાથી 50 કિલોમીટર આવેલું દેવોલી એક નાનું સ્ટેશન હતું. ઇટ વોઝ વન ઓફ ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ફોર ધ ઇન્ડિયન ટેરાની ગાઢ જંગલોની તે બોર્ડર હતી. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે મેં નક્કી કર્યું કે એક દિવસ આઈ વુડ ગેટ અપ ધ ટ્રેન એટ દેઓલી એન્ડ સ્પેન્ડ ડે ધેર. હું દેઓલીમાં ટ્રેનમાંથી ઉતરી અને ત્યાં આખો દિવસ વિતાવીશ. આઈ વોઝ 18 જ્યારે હું 18 નો હતો. વિઝિટિંગ માય ગ્રાન્ડમધર એન્ડ મારી ગ્રાન્ડમધરની મુલાકાતે જઈ રહ્યો હતો. એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ એટ દેઓલી. રાતની ટ્રેન દેઓલી સ્ટેશનમાં ઊભી રહી. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ. એક છોકરી પ્લેટફોર્મ ઉપર બાસ્કેટ વેચવા માટે આવી. ઇટ વોઝ કોલ્ડ મોર્નિંગ. તે ઠંડી સવાર હતી. એન્ડ ધ ગર્લ્સ હેડ સોલ અક્રોસ હર શોલ્ડર. તેના ખભા ઉપર એક શાલ હતી. હર ફીલ્ડ વેર બેર. તેના પગ ઉઘાડા હતા. અને હર ક્લોથ વેર ઓલ્ડ. તેના કપડા જૂના હતા. શી વોઝ યંગ ગર્લ. તે એક યુવાક છોકરી હતી. વોકિંગ ગ્રેટફુલી ટવર મી. તે મારી તરફ આવી રહી હતી. વેન શી કમ ટુ માય વિન્ડો. જ્યારે તે મારી બારી ઉપર આવી શી સ્ટોપ. તે ઊભી રહી. શી સો ધેટ. તેને જોયું. આઈ વોઝ લુકિંગ હર એટ હર ઇન્ટેન્ટલી. હું તેને ઇરાદાપૂર્વક જોઈ રહ્યો છું. બટ એટ ધ ફર્સ્ટ શી પરફેક્ટ પ્રેસેડ નોટ ટુ નોટિસ. તેને પહેલા તો તેને એવો ડોર કર્યો હતો કે તેને જોયું જ નથી. શી હેડ અ પેન સ્કિન. તેની એક નિસ્તેજ સ્કિન હતી. શી બ્લેક હેર. તેને શાઇનિંગ બ્લેક વાળ હતા. એન્ડ ડાર્ક આઈસ. અને કાળી આંખો હતી. એન્ડ ધેન ધોઝ આઈસ સર્ચિંગ એન્ડ લીવલી મીટ મી. તેની આંખો કંઈક શોધી રહી હતી અને મને મળી ગઈ. શી સ્ટૂડ માય વિન્ડો ફોર સમ ટાઈમ. તે થોડીક સમય સુધી મારી બારી આગળ ઊભી રહી. નાઇધર ફોર અસ સેડ એની. અમારા બેમાંથી કંઈ કશું બોલ્યું નહીં. બટ વેન શી મૂવડ ઓન. જ્યારે તે જઈ રહી હતી. આઈ ડોન્ટ નો વાય. મને ખબર નથી શા માટે. લેફ્ટ માય સીટ એન્ડ રિસેડ ટુ ધ કેરેજ ડોર. હું મારી સીટ છોડી અને ડબ્બાના દરવાજે પહોંચી ગયો. શી નોટિસ મી. તેને મને જોયું. એટ ધ ડોર. દરવાજા પાસે. એન્ડ શી સ્ટૂડ વેટિંગ ઓન ધ પ્લેટફોર્મ. અને તે પ્લેટફોર્મ ઉપર રાહ જોતી ઊભી રહી. આઈ વોક અક્રોસ ટુ ધ સ્ટોલ. હું તે એક ટી સ્ટોલ સુધી ગયો. કિટલી વોઝ બોઇલિંગ ઓન સ્મોલ થિંગ. ધીમા તાપે કિટલી ઉકળી રહી હતી. ધ ગર્લ્સ ફોલોવડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ. ગર્લ્સ સ્ટોલ સુધી મારી પાછળ આવી. ડુ યુ વોન્ટ બ્યુ અ બાસ્કેટ. શી આસ્ક. તેણીને પૂછ્યું કે તમારે બાસ્કેટ જોઈએ છીએ. દે આર વેરી સ્ટ્રોંગ એન્ડ મેડ ઓફ ધ ફાયર. તે ખૂબ મજબૂત તાતડામાંથી બનેલા છે. નો આઈ સેડ. મેં કીધું ના. આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. મારે બાસ્કેટ નથી જોતું. વી સ્ટૂડ લુકિંગ એટ ધ ઇચ અધર ફોર ધ વેરી લોંગ ટાઈમ. અમે બે એકબીજા સામે જોતા થોડાક સમય સુધી ઊભા રહ્યા. એન્ડ ધેન શી સેડ. પછી તે બોલી. આર યુ શ્યોર. તમે ચોક્કસ છો. યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. તમારે બાસ્કેટ નથી જોતા. ગીવ મી વન. આઈ સેડ. મેં કીધું મને એક આપી દે. એન્ડ આઈ ટુક ધ વન ઓફ ટોપ ધ ગીવ હર અ રૂપીસ. મેં એક ઉપરનું બાસ્કેટ લીધું અને તેને ₹1 આપી દીધો. આઈ વિશેડ ટુ ટચ હર ફિંગર બટ કુડ નોટ. મને તેને આંગળીને અડવાની ઈચ્છા હતી પણ તેવું બન્યું નહીં. ધ ગાર્ડ્સ બ્લ્યુ ધ whistle. She said something. ગાર્ડ્સે વિશલ. તેની વિશલ વગાડી. પણ તેણીએ કંઈક કહ્યું. બટ it was lost in the clanging for the bell and the hearing of the engine. એન્જિનના અવાજ અને ઘંટાના અવાજના કારણે મને કંઈક સંભળાયું નહીં. I had to run back to my compartment. મારે મારા ડબ્બા પાસે જવા માટે દોડવું પડ્યું. I watched her as the platform slipping awake. જ્યારે પ્લેટફોર્મ પત્યું ના ત્યાં સુધી પણ મેં તેને જોઈ. She was alone on the platform and did not move, but she was looking at me and smiling. તે એકલી જ પ્લેટફોર્મ ઉપર ઊભી રહી હતી અને મારી સામે હસતી હતી. I watched her until the signal box come. જ્યાં સુધી સિગ્નલ બોક્સ ના આવ્યું ત્યાં સુધી મેં તેને જોઈ. And the
and then the jungle behind the station. પછી જંગલોએ સ્ટેશનને ઢાંકી દીધું. I could still her standing her there alone. હું તેને હજુ પણ ત્યાં એકલી ઉભેલી જોઈ શકતો હતો. I step away from the rest of the journey. હું આ પાછળની મારી બાકીની જર્નીમાં જાગતો જ રહ્યો. I could not forget that girl face. હું તેને એ છોકરીનો ફેસ ભૂલી શક્યો ન હતો. And her dark eyes અને bright eyes અને એની કાળી અને ચમકતી આંખો પર. But when I reached ડેરા, જ્યારે હું ડેરા પહોંચ્યો, they incidents got blood. તે incidents ઝાંખો થઈ ગયો and discussed. પછી બોલાઈ ગયો. For there were other thing on my mind. પછી બીજા વિચારો મારા મગજમાં આવી ગયા. It was only when I was making the return journey 2 months late that I remembered the girl. જ્યારે હું મારી પાછી યાત્રા માટે પાછો આવી રહ્યો હતો ત્યારે મને તે છોકરી યાદ આવી. I was looking out for her as the train drove into the station. હું તેને સ્ટેશન ઉપર જોઈ શકતો હતો. And I felt unexpectedly there. અને પછી મેં વિચાર્યું ન હતું તેવું બન્યું. I saw her walking up the platform. મેં તેને પ્લેટફોર્મ ઉપર આવતી જોઈ. I run to the door and waved at her. હું ડોર ઉપર દોડીને ગયો અને તેની સામે હાથ હલાવ્યો. When she saw me, તેને મને જોયો. She smiled. તે હસી. She was pleased that I remembered her. તે ખુશ હતી કે મેં તેને યાદ કરી. I was pleased that remembered me. હું ખુશ હતો કે તેને મને યાદ કર્યું. She did not started selling basket. તેને બાસ્કેટ વેચવાનું ચાલુ કર્યું ન હતું. But come staring to the tea stall. પણ તે ટીના સ્ટોર ઉપર આવી ગઈ. Her dark eyes were suddenly filled with white. તેની કાળી આંખો અચાનક ચમકતી બની ગઈ. We said nothing for some times, but we spoke without word. અમે એકબીજા સામે થોડાક સમય માટે જોઈ રહ્યા અને બોલ્યા વગર વાતો કરી. I felt the impossible to put her on the train and take her with away me. મને એવી ઈચ્છા થઈ કે હું તેને મારા ડબ્બા સુધી લઈ જાઉં અને મારી સાથે લઈ જાઉં. I could not bear the thought for watching her vanish into the darkness of Deoli station. હું તેને દેવલી સ્ટેશનમાં અંધકારમાં એકલું મૂકી જવાનો વિચાર સુદ્ધા પણ સહન કરી શકતો ન હતો. I took the basket from her hand and put them on the ground. મેં તેની પાસેથી બાસ્કેટ લીધા અને મેદાનમાં મૂકી દીધા. She put out her hand and take a basket. તેને એક બાસ્કેટ લેવા તેનો હાથ ઉઠાવ્યો. But I caught her hand and held it. પછી મેં તેનો હાથ પકડી લીધો. I have to go Delhi, I said. હું બોલ્યો કે મારે દિલ્હી જવાનું છે. She nodded. તેને માથું હલાવ્યું. I do not have to go anywhere. મારે ક્યાંય નથી જવાનું. The guard blew her whistle. ગાર્ડે તેની વિશલ વગાડ્યો. And I hated the guard for doing that. આ ગાર્ડને આવું કરવા માટે મને તેના ઉપર ધિક્કાર થયો. I will come back, I said. હું ફરીથી આવીશ, હું બોલ્યો. Will you be here? તમે અહીં જશો? She nodded. તેને માથું હલાવ્યું. I do not have go to anywhere. મારે ક્યાંય જવાનું નથી. She nodded again. તે ફરીથી તેને માથું દુરાવ્યું. She bell clanged and the train silently stopped. બેલ વાગી અને ટ્રેન થોડીક ચાલવા લાગી. I had to pull my hand away from the girl. તે છોકરી પાસે મારે મારો હાથ પાછો લઈ લેવો પડ્યો. And run from the moving train. અને ટ્રેનને ચાલતી ટ્રેનને પકડવા માટે મારે દોડવું પડ્યું. This time I did not forget her. આ વખતે તે મને ભૂલાઈ ન હતી. She was with me for the rest of the journey. તે પાછળની જર્નીમાં પણ મારા સાથે હતી. And for long time. અને લાંબા સમય સુધી પણ તે મારી સાથે હતી. All the years she was bright living things. આખું વર્ષ તે મારી સામે ચમકતી જીવંત વસ્તુ હતી. And when the college term, જ્યારે કોલેજનું વર્ષ પતી ગયું, I packed in hat and left for Dera early the usage. અને મેં મારો સામાન ભેગ્યો અને ડેરા જવા માટે જલ્દીથી જ નીકળી ગયો. I was nervous and anxiety as the train entered the Deoli. જ્યારે ટ્રેન દેવલી સ્ટેશને આવી ત્યારે હું થોડોક નર્વસ અને બેચેન હતો. I was wondering what I should say to the girl. હું ચિંતિત હતો કે હું તે છોકરીને શું કહીશ. And I should do. હું શું કરીશ. I was debating that I would not stand helplessly before. પણ મેં નિશ્ચય કર્યો હતો કે હું એની સામે નિરાશા બનીને ઉભો નહીં રહું. The train came to the Deoli. ટ્રેન દેવલી આવી. And I looked up
ધ ડાઉન ધ પ્લેટફોર્મ. મેં પ્લેટફોર્મ નીચે જોયું, બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. પણ મને એ છોકરી ક્યાંય દેખાડી નહીં. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્પેટ ઓફ ધ ફૂટપેથ. હું મારો દરવાજો ખોલી અને સીડીઓ ઉપરથી ઉતર્યો. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. હું એકદમ નિરાશ હતો. આઈ હેડ ટુ ડુ સમથિંગ. મને એવું લાગતું હતું કે મારે કંઈક કરવું જોઈએ. એન્ડ સો આઈ રન અપ ધ સ્ટેશન માસ્ટર. અને હું સ્ટેશન માસ્ટર પાસે ગયો અને બોલ્યો, ડુ યુ નો ધ ગર્લ હુ યુ સેડ ટુ ધ સેલિંગ બાસ્કેટ હિયર? તમે એ છોકરીને જાણો છો કે અહીંયા આગળ બાસ્કેટ વેચતી હતી? નો આઈ ડોન્ટ નો, સ્ટેશન માસ્ટર સેડ. સ્ટેશન માસ્ટર બોલ્યો, ના, મને ખબર નથી. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ધ સ્ટેશન. ટ્રેન સ્ટેશન આગળથી ચાલવા લાગી. અને આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ. મારે પ્લેટફોર્મ ઉપર દોડવું પડ્યું અને જમ્પ ફોર ધ ડોર ફોર માય. અને મારા કોચને પકડવા માટે મારે કૂદકો મારવો પડ્યો. એસ દેઓલી પ્લેટફોર્મ વેનિશ. જ્યારે દેઓલી પ્લેટફોર્મ જતું રહ્યું, આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ હેવ ટુ ધ બ્રેક જર્ની ધેર. એક દિવસ હું ત્યાં આગળ મારી યાત્રા રોકીશ. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન. હું એ ગામમાં આખો દિવસ વિતાવીશ. મેક ઇન્ક્વાયરી, અને પૂછતાછ કરી. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ હુ હેડ અને એ છોકરીને શોધીશ. હુ હેડ સ્ટોન માય હાર્ટ વિથ ધ નથિંગ બટ લુક ફ્રોમ હર ડાર્ક આઈસ એન્ડ ઇમ્પ્રેસિંગ. પણ એ છોકરીને શોધીશ કે જેને મારું હૃદય ચોરી લીધું છે તેની કાળી આંખો વડે. In the last few years I have passed through Deoli many times. છેલ્લા કેટલાક વર્ષોમાં મેં ઘણીવાર દેઓલી ગયો છું. I awake, look out the window and to see same unchanged facing smiling to me. હું તેને હંમેશા મારી બારીમાંથી જોવાનું પસંદ કરું છું. But I will never come back journey there. પણ હું મારી જર્ની ક્યારેય રોકતો નથી. I perfect to keep happening and demanding and looking out for the window and for the girl with me basket waiting for me. હું મારી બારીમાંથી તે બાસ્કેટ વેચતી છોકરીને મારી સામે જોવાનું પસંદ કરું છું. આઈ નેવર બ્રેક જર્ની એટ દેઓલી. હું મારી જર્ની ક્યારેય દેઓલી રોકતો નથી. બટ આઈ પાસ એટ થોટ ઓફન એઝ આઈ કેન. હું બની શકે તેટલું ત્યાંથી પસાર થઉં છું.